આજના મુખ્ય સમાચાર. રાજકોટનો ભાતીગળ લોકમેળો આ વર્ષે પણ રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. વહીવટીતંત્ર દ્વારા તૈયારી શરૂ. લોકમેળાને જામનગર રોડ પર આવેલા અટલ સરોવર નજીકના ન્યૂ રેસકોર્સ ખાતે યોજવામાં પ્રયાસ હતા. જે મેદાન સમતલ કરવા માંગવામાં આવેલી 18 કરોડની ગ્રાન્ટ મંજૂર ન થતા પ્લાન્ટ પડતો મૂક્યો. સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાના સન્માન અને લાખો લોકોની આસ્થા તેમજ મનોરંજનનું કેન્દ્ર એવો રાજકોટનો પ્રખ્યાત પ્રારંભ લોકમેળો આ વર્ષે પણ તેના મૂળ સ્થાને એટલે કે શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. છેલ્લા 2 વર્ષથી જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક ધારાસભ્યો દ્વારા આ લોકમેળાને જામનગર રોડ પર અટલ સરોવર નજીક ન્યૂ રેસકોર્સ ખાતે ખસેડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે મેદાન સમતલ કરવા અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવેલી ₹18 કરોડની ગ્રાન્ટ હજુ સુધી મંજૂર ન થતા તંત્રએ આખરે આ વર્ષ પૂરતો મેળો જૂના રેસકોર્સ મેદાનમાં જ યોજવાનું નક્કી કર્યું છે. વહીવટીતંત્ર દ્વારા પ્રી પ્લાનિંગ અને આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ લોકમેળા સમિતિ અને ધારાસભ્યોનું ન્યૂ રેસકોર્સ ખાતે આયોજન થાય તે માટે લોકમેળા સમિતિ દ્વારા રાજ્ય સરકારના સંબંધિત વિભાગ સમક્ષ ન્યૂ રેસકોર્સના મેદાનને લેવલિંગ કરવા, લાઇટિંગ, પાણી તેમજ ડ્રેનેજ લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે અંદાજે ₹18 કરોડ વિશેષ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. લોકમેળાના આયોજન માટે આવતીકાલે રાજકોટ જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે લોકમેળા સમિતિની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.